સાગબારા તાલુકાના દાપકા ગામ ખાતે આપના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સંકલન મિટિંગ યોજાઈ. ગામે ગામ ફરી સંકલન મિટિંગો કરી પ્રજાના પ્રશ્નો સાંભળતા ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા. આદિવાસી ઢોલ વાજંત્રી સાથે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા દાપકા ગામે ભવ્ય સ્વાગત કર્યું. આપના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા દાપકા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દાપકા ગામમાં આપના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ ખોપી જિલ્લા પંચાયતનું સંકલન મિટિંગ રાખીને નર્મદા જિલ્લાના છેવાડાના ગામોના લોકોના પ્રશ્નો સાંભળ્યા સાથે સરકારશ્રી તરફથી વિવિધ પ્રકારની લાભો વિશે જાણકારી પૂરી માહિતી આપી હતી. સુહાસ બળવી, ન્યૂઝ ટાઈમ, તાપી. जैसे कुछ ना पाना रहेगा जो फैसला भाई लोग हुआ है तुम्हारा बाटे बाटे व्यवस्था के मान ली है मेरे जगह ले ली हूँ अगला आपको ग्राउंड में खूब जगह है यदि खुली जगह है तो आपको स्थान दे दूँ હું ચૈતર વસાવા, ધારાસભ્ય 149 ડેડિયાપાડા સાગબારા વિધાનસભા. આજે સાગબારા તાલુકાના ખોપી જિલ્લા પંચાયતના દાપકા ગામે અમારી સંકલન એવં આયોજનની બેઠક હતી. ખોપી જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામના અહીં આગેવાનો, વડીલો, ઘણા સરપંચશ્રીઓ અને ઘણા સામાજિક રાજકીય આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા. સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત હતા. આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોની ભૌતિક સુવિધાઓ જેમ કે પીવાના પાણીની બાબતો હોય, રોડ રસ્તાની બાબતો હોય, આવાસ શૌચાલયની વાત હોય કે બીજી પશુપાલન, ખેતીવાડી કે બાગાયત કોઈ પણ જાતની યોજનાઓ બાબતની માહિતી અમે એમને આપી છે. સાથે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર કેન્દ્ર અને ટ્રાઇબલ સપ્લાનની જેટલી પણ યોજનાઓ ચાલે છે એ બાબતની અમે વિસ્તૃત ચર્ચાઓ લોકો સાથે કરી છે. સાથે સાથે આ વિસ્તારના યુવા વર્ગને કઈ દિશા આપવાની એ બાબતને લઈને પણ ચર્ચાઓ થઈ છે. સાથે આ વિસ્તારમાં જે પણ શાળાઓ છે, શાળાઓમાં સારું શિક્ષણ બાળકોને પૂરતું મળે, જ્યાં પણ શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, એ પણ આવનારા દિવસોમાં સત્વરે પૂર્ણ થાય એની પણ અમે લોકો સાથે ચર્ચા કરી છે. અને સાથે આજે અમે જ્યારે અહીંયા ઉપસ્થિત હતા ત્યારે જેટકો કંપનીની 220 kVની એક લાઈન અહીંથી નિઝર જાય છે તેને લઈને 4 થી 5 ગામના ખેડૂતો આવ્યા હતા અને એમના ખેતરમાં જમીન પર જ્યારે બારોબાર વીજ કંપનીના થાંભલા રોપાઈ રહ્યા છે ત્યારે એને લઈને ચર્ચાઓ અમે કરી અને જેટકોના કાર્યપાલક ઇજનેર, ભરૂચ વિભાગીય એક્શનને પણ અમે વાત કરી, એમની સાથે પણ બેઠક કરી. સાથે સાથે અહીંની જે કોઈ નાની મોટી યોજનાઓ છે તે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને મનરેગા હોય, DRDA હોય, મિશન મંગલમ હોય, વન વિભાગની હોય કે તમામ પ્રકારની યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને એમને મળે એ પ્રકારની અમે ચર્ચાઓ કરી છે. સાથે વન વિભાગ દ્વારા જે પણ લોકો જંગલની જમીનો ખેડે છે અને ઘણા લોકોની જમીનો તાપી જિલ્લામાં આવે છે, ઘણા સુરત જિલ્લામાં પણ ખેડે છે, એમને સનતો પણ મળી છે. કેટલાક લોકોના પેન્ડિંગ દાવાઓ છે તો એમનો પણ સત્વરે નિકાલ થાય, એમને પણ એમનો ખેડ હક મળે એ બાબતની પણ રજૂઆત અમારા સમક્ષ આવી છે. તો એની પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે રજૂઆત કરીશું અને એનું નિરાકરણ આવે એવા અમારા પ્રયાસો રહેશે. તમામ વિસ્તારના જે વિસ્થાપિતો ખેડૂતો છે તેમના માટે શું સંદેશો રહેશે? વિસ્થાપિતો આઝાદીના 78 વર્ષ થયા બાદમાં અનેક યોજનાઓ આવી, એ કઈ વિસ્થાપિતોની રજૂઆત અમારા સમક્ષ આવી છે એ નીતિ વિષયક બાબતો છે. સરકારમાં અમે મૂકીશું અને સરકાર એનું સત્વરે નિરાકરણ લાવે એવામાં અમારા પ્રયાસો રહેશે. સાગબારા તાલુકાના જે હાલના જે યુવા મિત્રો છે તેમને યુવા મુક્તિ મોરચા વિશે શું તમે આહવાન કરી રહ્યા છો? સાગબારા તાલુકાના યુવાનોને તો ખાસ અમે અપીલ કરીએ છીએ કે એમનું કેરિયર બનાવે. સમય એમનો ભણવાનો છે, સારું ભણે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે
અને પોતાનું કેરિયર બનાવે. સાથે સાથે જે પોતે બધાને સરકારી નોકરી મળી શકે એવી પરિસ્થિતિ આજના સમયે નથી, તો સારા બિઝનેસમાં પણ જાય, સારા ધંધા રોજગારમાં પણ જાય અને સાથે સાથે સારા ખેડૂત પણ બને. અને કેટલાક યુવાનો રાજકીય ક્ષેત્રે પણ રસ ધરાવતા હોય છે, એવા યુવાનો રાજનીતિમાં પણ આવે અને સેવાકીય પ્રવૃત્તિમાં પણ આગળ વધે એવી સૌને અમે અપીલ કરીએ છીએ. ગત સમયમાં સાહેબ આપના પર જે કાર્યરત હતા તે સમયે તમારા પર જે કેસ કરવામાં આવ્યો હતો એના બદલ શું કહેશો તમે? અમે વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપીને જાહેર જીવનમાં આવેલા છે. અમારે કોઈ 2 નંબરના ધંધા નથી કે કોઈ સાથે જમીનના ઝઘડા નથી, છતાંય લોકો માટે લડીએ છીએ તો અનેક ફરિયાદો થઈ છે. ત્યારે હાલમાં જ રાજપાડીથી ઝઘડિયા અમે 10 કિલોમીટરની પદયાત્રા કરી હતી અને એમાં કોઈને અડચણ નથી બન્યા, છતાંય અમારા પર ખોટી એક ફરિયાદ ત્યાંના પીઆઈ અરજદાર પોતે બનીને કરી છે. સાથે અંકલેશ્વરની જીઆઈડીસીમાં જે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી જ્યાં બ્લાસ્ટ થાય છે અને 4 કામદારોના મૃત્યુ થાય છે. એમને યોગ્ય વળતર મળે પછી જ અમે ડેડ બોડી લઈ જઈશું એવી વાત અમે મૂકી હતી અને એને કંપની દ્વારા પરિવાર દીઠ 30 લાખની જોગવાઈ એમણે કરી આપી છે. ત્યારે તેને સ્થાનિક નેતાઓ પચાવી નથી શક્યા અને ખોટી ફરિયાદ અમારા પર કરાવી છે. ત્યારે અમે તો લોકો માટે લડીએ છીએ. આવનારા દિવસોમાં એના માટે પણ જઈશું. જેમણે પણ અમારા પર ખોટી ફરિયાદ કરી છે એમને કહીએ છીએ કે અમને જેલમાં પૂરી દેજો અને અનુકૂળ આવે તો ફાંસીએ પણ લટકાવી દેજો, અમને કંઈ ફેર પડવાનો નથી. અમે લોકો માટે લડતા છીએ, લડીશું. પણ આ અવાજ દબાવવાનો નથી. આદિવાસીનો અવાજ છે, બંધારણનો અવાજ છે, અમને જે સંવિધાને આપેલા અધિકારો છે એનો અવાજ છે. એટલે આવનારા ભવિષ્યમાં આગળ વધતા રહીશું. ધન્યવાદ.